લર્નિંગ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે લિબર્ટીની જે બુક છે આરઆરબી ગ્રુપ ડી ની 2025ની લેટેસ્ટ એડિશન આવી છે એના ગીવ અવેનું રિઝલ્ટ ડિક્લેર કરવાની છું. હવે તમને બધાને એમ થશે કે લાઈવ કેમ ના આવ્યો ને રેકોર્ડેડ મૂકેલો છે, કેમ કે હું દરેક વિડીયોમાં બોલી જ છું. એમ તો હવે જો આટલા ટાઈમથી આપણે લાઈવ રિઝલ્ટ ડિક્લેર કરતા હતા. હવે જે લોકો લાઈવમાં નથી જોડાઈ શકતા, બરાબર, અમુક કંઈ કોઈ પણ રીઝન હોય, ફેમિલી રીઝન હોય અથવા તો વર્ક રીઝન હોય, કાંઈ પણ રીઝન હોય, તો અમુક લોકો લાઈવ નતા આવી શકતા, કમેન્ટ કરી હોય પણ લાઈવ ના આવી શકે, તો એ લોકોને શું ચાન્સ નતો મળતો. તો પછી હવેના જે ગીવ અવેના રિઝલ્ટ છે ને હું આવી રીતે રેકોર્ડેડ ડિક્લેર કરીશ, એટલે શું એ લોકોને પણ હવે ચાન્સ મળે. એટલે હવે ધારો કે આ રિઝલ્ટ હું અત્યારે 4 જણાના નામ છે સિલેક્ટ કરીશ, એમાંથી કોઈ પણ 2 જણાના ફોન નંબરની કમેન્ટ પહેલા આવશે એને આપણે આ 2 બુક છે મોકલાવી દેશું. બરાબર, સમજાણું? 4 નામ સિલેક્ટ કરશી, એ 4 માંથી જેને વિડીયો જોયો એમાંથી જે 2 જણાના ફોન નંબરની કમેન્ટ આ વિડીયોમાં આવી એને હું એડ્રેસ મંગાવીને બુક મોકલાવી દઈશ. ચાલો હવે આપણે શરૂઆત કરી. સૌથી પહેલા તો આપણે તમને દેખાડી દઉં પહેલા કે કેનું રિઝલ્ટ છે, ઘણાને નહીં ખબર હોય. લિબર્ટીની આરઆરબી ગ્રુપ ડી ની જે લોકો પ્રિપેરેશન કરે છે એના માટેની બુક આવી છે નવી, 2025ની લેટેસ્ટ એડિશન છે. મેં એનો રિવ્યુ પણ મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે. તમારે બુક રિવ્યુ જોવો હોય તો તમે આ ચેનલમાંથી જોઈ શકો. પરચેસ કરવી હોય તો લિંક પણ મૂકેલી છે. બરાબર, જો આ બુક છે રેલવે એનો ગીવ અવેનું રિઝલ્ટ છે. હું પેલા બધાની લિંક કોપી કરી લઉં, કેમ કે આપણે બધામાંથી કમેન્ટ સિલેક્ટ કરવાની છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ચલો આમાંથી આપણે લિંક કોપી કરી લઈએ. આ મારું ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ છે, જે લોકો નવા છે એ લોકો ખાસ ફોલો કરી લેજો. ભરતીને લગતી તમામ અપડેટ્સ હું આમાં દેતી હોઉં છું. આ 2 બુક નો ગીવ અવે કરવાની છે, એટલે કે આ 2 બુક હું ફ્રીમાં આપવાની છે. લિબર્ટી પબ્લિકેશનની જે રેલવે કોપી કરીએ. રેલવે ગ્રુપ ડી, આ રે, કેમ કે ફેસબુકમાં પણ ઘણા લોકો કમેન્ટ કરતા આ 2 બુક નો ગીવ અવે કરવાની છે, એટલે કે આ 2 બુક હું ફ્રીમાં આપવાની છે. લિબર્ટી પબ્લિકેશનની જે રેલવે ભરતી બોર્ડ દ્વારા આયોજિત રેલવે ગ્રુપ ડી લેવલ 1 ની જે એક્ઝામ છે, ડાયરેક્ટ લઈ જાવ ગીવ અવેના રિઝલ્ટ ઉપર. જે લોકો જૂના છે એ લોકોને ખ્યાલ છે કે હું કઈ રીતે ડિક્લેર કરતી હોઉં છું. નવા છે આજે જોઈ લેજો, બરાબર, કે હું કઈ રીતે રિઝલ્ટ ડિક્લેર કરું છું. સૌથી પહેલા યુટ્યુબ ની આ કમેન્ટ પિકર છે, એમ આપણે આજે પહેલા યુટ્યુબ માંથી લઈએ. ચલો યુટ્યુબ માંથી આપણે જે કોપી કરેલી લિંક છે એ આમાં પેસ્ટ કરીએ. 4 નામ હું અહીંયાથી સિલેક્ટ કરીશ. વિનર તો 2 જ છે, પણ આપણે નામ 4 સિલેક્ટ કરશું. પછી એમાંથી જે 2 ના ફોન નંબરની કમેન્ટ આવે આ વિડીયોમાં એને આપણે બુક મોકલાવી દઈશું. ચાલો, નામ આવ્યું છે હાર્દિક બાવલિયા 2257. મેથ્સ હાર્દિક 1 મહિના પહેલા કમેન્ટ કરેલી હતી. મેં આમાં કીધેલું હતું કે સિલેબસનો કોઈ પણ એક ટોપિક અને પછી તમારું નામ, બરાબર, એવી રીતે મેં આમાં કમેન્ટ કરવાની કીધેલી હતી કે તમારું જે સિલેબસ છે એનો કોઈ પણ એક ટોપિક, પણ તમે સબ્જેક્ટનું નામ લખેલું છે એટલે તમારી કમેન્ટ નહીં ચાલે. સિલેબસનો કોઈ પણ એક ટોપિક લખવાનો હતો. ચાલો આપણે નેક્સ્ટ કમેન્ટ સિલેક્ટ કરીએ. ચાલો, દિવ્યા કુમારી, જનરલ સાયન્સ બાયોલોજી, અને દિવ્યા કુમારી નામ ને ટોપિકનું નામ કીધેલું હતું, બરાબર, કે સિલેબસનો કોઈ પણ એક ટોપિક અને પછી તમારું નામ. ચલો, તો જનરલ સાયન્સ સબ્જેક્ટ ને એનો એક ટોપિક લખેલો છે બાયોલોજી, દિવ્યા કુમાર, બરાબર. તો હવે આ પેલું નામ આપણું સિલેક્ટ થયું છે. હવે આપણે ફેસબુક માંથી સિલેક્ટ કરીશું. ચલો, ફેસબુક માંથી આપણે એક લઈએ.
ચલો જોઈએ કોનું નામ આવે છે. પાયલ પરમાર. મેં કમેન્ટ કરવાની કીધેલી હતી કે ગ્રુપ ડી નો કોઈ પણ સિલેબસ નો એક ટોપિક, પણ તમે તમારું જ ખાલી નામ લખ્યું છે, સિલેબસ નો ટોપિક નથી લખેલો. આપણે કમેન્ટ નહીં ચલાવી. ફરી પાછું આપણે ફેસબુક માંથી લઈએ. અજય મકવાણા. બ્લડ રિલેશન રીઝનિંગ નો ટોપિક ને પછી એનું નામ. બરાબર છે. ચલો અજય મકવાણા, તમે બરાબર કમેન્ટ કરી છે. સેકન્ડ નામ આપણું સિલેક્ટ થયું છે અજય મકવાણા. બરાબર. હવે આપણે થર્ડ વિનર છે એ ઇન્સ્ટામાંથી સિલેક્ટ કરીશું. ચલો જોઈએ કોનું નામ આવે છે ઇન્સ્ટાગ્રામમાં જેને કમેન્ટ કરેલી હશે. ભૂમેશ વસાણી. મેથ્સ ભૂમેશ. પણ આમને પણ એવું જ કરેલું છે, સબ્જેક્ટ નું નામ લખેલું છે. મેં કીધેલું હતું સિલેબસ નો ટોપિક. ધારો કે મેથ્સ નો જે સિલેબસ હોય એમાંથી કોઈ પણ એક ટોપિક નું નામ લખવાનું, પણ તમે સબ્જેક્ટ લખેલો છે એટલે તમારી કમેન્ટ રિજેક્ટ થશે. આપણે બીજા વિનર સિલેક્ટ કરીએ. આમને પણ એવું જ કરેલું છે, રીઝનિંગ નો સબ્જેક્ટ જ લખેલો છે, ટોપિક નું નામ નથી લખેલું. આમને પણ એવું કરેલું છે. સરખી પેલા તમે કમેન્ટ સાંભળતા જાઓ. મેં એમ કીધેલું છે કે સિલેબસ નો કોઈ પણ એક ટોપિક, સબ્જેક્ટ એમ નથી બોલ્યું. બરાબર. આગળ તમે જેમ જોયું ને કેમ રીઝનિંગ નો ટોપિક લખેલો હતો, બ્લડ રિલેશન, એવી રીતે. ચલો નહીં ચાલે, નહીં ચાલે. ચલો પ્રોફિટ એન્ડ લોસ મેથ્સ. બરાબર કમેન્ટ છે. ગોહિલ મિહિર. બરાબર. આ આપણું થર્ડ વિનર સિલેક્ટ થયા છે. બરાબર. ગોહિલ મિહિર. તમારે તમારા ફોન નંબર કમેન્ટ કરવાના રહેશે. જે બે ના સૌથી પહેલા આવશે એને આપણે બુક મોકલાવી દેશે. હવે આપણે ચોથા વિનર ફરી પાછા યુટ્યુબ ના શોર્ટ્સ માંથી કરીએ. પેલા આપણે લોંગ વિડીયો લીધો હતો, હવે આપણે શોર્ટ્સ માંથી કરીએ. મિલન ભાર્ગા કરીને નામ છે. 5 દિવસ પહેલા જ કમેન્ટ કરેલી છે. સંભાવના ને પછી એનું નામ. બરાબર કમેન્ટ કરેલી છે. આપણે ચોથા વિનર સિલેક્ટ થઈ ગયા છે. જો આપણે 4 નામ છે સિલેક્ટ થઈ ગયા છે. હવે આ 4 માંથી જે વિડીયો જોવે ને, જે બે ના પહેલાની ફોન નંબરની કમેન્ટ. હવે ફોન નંબર તમે છે ને કઈ રીતે લખજો, તો કે ધારો કે તમે 10 આંકડા ટાઈપ કરો ને હાઈટ થઈ જતી હોય કમેન્ટ, તો તમે શું કરશો, તમારા ફોન નંબરના પહેલા 5 આંકડા પહેલા કમેન્ટ કરો, પછી તરત જ તમારા ફોનના છેલ્લા 5 આંકડા કમેન્ટ કરો. બરાબર. એવી રીતે આખો નંબર કમેન્ટ કરજો. ઓકે. ચાલો તો ફરી પાછા આપણે નેક્સ્ટ ગીવ અવે ના રિઝલ્ટનો ફરી પાછો વિડીયો લઈને આવીશ. ત્યાં સુધી નવા છે લોકો સબસ્ક્રાઇબ કરી લેજો, ને ઘણા બધા ગીવ અવે બાકી છે એમાં પણ કમેન્ટ કરી દેજો. ઓકે. ચાલો બાય બાય.